એ ભાઈ, હા આ પોણી જરા માપનું ઢોળ. કાલથી આ બધું તળાવમાં કરીને આવજે. આખું ભરેલું છે, પણ જરા ધ્યાનથી ડૂબી ના જતો. હા હા એ ભાઈ, હવે તું મારા ઘેર આવે ને તો તારે મારા પગ દબાવવા પડશે. આખા ઘરનું બધું કામ કરવું પડશે. અને હા, પાછું મારું મોં જઈને દોત ના કાઢતો. હા, આ ભોળાની માં કેટલી ભોળી છે. ભોળી બોલ્યા કે ગોબરી? કઈ નહીં કઈ નહીં. કઈ નહીં હા. તો ઠીક. રામભાઈ, હા રૂમાલ. તમે અંદર ચાલો, હું જમવાનું પીરસી દઉં. સારું. બેન, તું ઘરમાં જા, તારી ભાભીને મદદ કર. હું ખાટલો લઈને આવું છું. ઠીક છે ભાઈ. હું મદદ કરું? તે જમી લીધું? હા. તો પછી તું આરામ કર. કરવા દે ને મદદ. એમ કર, તું અંદર જા, હું આવું છું. ઘોડો ઘોડો કરીને માણસ ગાંડો થઈ જશે. હે રણુજાવાળા, તું આનું ધ્યાન રાખજે. રોહિત, હવે તો 2 ટાઈમનું જમવાનું બચ્યું છે અને ઉપરથી રામભાઈ પણ અહીંયા રહેવા આવ્યા છે. મને ચિંતા થાય છે કે કેવી રીતના પૂરું પડશે. અરે શ્રેયા, તું સહેજ પણ ચિંતા ના કરીશ. મારા ભાગનું ખાવાનું છે ને, એ તું રામને આપી દેજે અને હું ઉપવાસ કરી લઈશ. કે ભાઈ આવો ને જરા. મને બોલાવ્યો? હા, અમે યાત્રીઓ છીએ, રણુજા રામાપીરના દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ વરસાદના વાવાઝોડાના કારણે ફસાઈ ગયા છીએ. સારું, આવા વરસાદમાં તમે ક્યાં જશો? એમ કરો, તમે મારી જોડે ચાલો, તમારે બધાને સગવડ થઈ જશે. ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા થઈ જશે ને? બધું જ થઈ જશે, હું છું ને. ભોળાનો ભગવાન હોય છે, તમે મળ્યા એટલે ભગવાન બરાબર. જય બાબારી.